તો સુરત જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। વેલંજા ગામે 35થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખાડીના પાણી ફરી વળતા સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વેલંજા પ્રાથમિક શાળા ખાતે લોકોને ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો છે। પ્રાથમિક શાળામાં આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। 60 જેટલા લોકોનું આરોગ્યની ટીમે ચેકઅપ કર્યું છે, કેમ કે નીચાણવાળા જે તમામ વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે આ પરિવારો છે 35થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રોગચાળાની ભીતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે, આરોગ્ય તંત્ર સજ્જ થયું છે અને તમામ લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। લગભગ 60 જેટલા એવા લોકો છે જેનું આરોગ્યની ટીમે ચેકઅપ કર્યું છે। સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને કામરેજના વેલંજા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે તંત્ર દ્વારા 40થી વધુ લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, વેલંજાની જે એસએમસી શાળા છે એ શાળામાં 40 જેટલા લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારની અહીં સુવિધા છે તે પૂરી પાડવામાં આવી રહી છે। જમવાથી લઈને સ્વાસ્થ્ય સુધીની જે તમામ તકેદારી છે તે અહીં રાખવામાં આવી રહી છે। આપણે દ્રશ્યો જોઈ શકો છો, 24 કલાક જે આરોગ્ય વિભાગ છે અહીં ખડે પગે છે અને જે સ્થળાંતર કરેલા લોકો છે તેમનું સતત જે ચેકઅપ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં મોડી રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વેલંજા વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે 40 જેટલા લોકોનું તંત્ર દ્વારા જે સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે અને સરકાર તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેમનું જમવાની સાથે જે હેલ્થ છે, જે સ્વાસ્થ્ય છે તેમનું પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પૂરના, ત્યાંથી સ્થળાંતર કરીને લોકોને સ્કૂલમાં લાવ્યા છે। અહીંયા સ્કૂલમાં ઘણા એપ્રોક્સિમેટલી 50-60 ઉપર વધારે માણસો છે જે લોકોનું ચેકઅપ અમે લોકો અત્યારે કરી રહીએ છીએ। નાના બચ્ચાનું, મોટાનું તાવ, શરદી, ખાંસી, કોઈકને ઝાડા જેવું હોય અને જ્યાં પાણી ભરાઈ ગયા છે સ્કિનમાં કોઈ કદાચ કટ એવો આવ્યું હોય કે ઇન્ફેક્શન થયું હોય, એના માટે બધું ચેકઅપ અહીંયા થાય છે। આપણને જે સરકાર તરફથી એ આવે છે કે સૂચના આપવામાં આવે છે કે ભાઈ આટલી વસ્તુ કરજો, એટલી વસ્તુ સતત કરવી, ઘરની બહાર વગર કામનું નહીં નીકળવું। તમારા વિસ્તારમાં પાણી ભરાયા હોય તો પાણીની જોજો કે બહાર વગર કામ બહાર નહીં નીકળતા, કેમ કે પાણી દૂષિત હોય છે, એના લીધે ઘણા બધા રોગ થઈ શકે। એટલે એટલી રિક્વેસ્ટ છે આખા સુરતની પ્રજાને કે તમે વગર